ટટાર બેસીએ પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ ને ઊંડો શ્વાસ લઈ 3 વખત ઓમકાર ધ્વનિ કરીએ. વિશ્વાની દેવ શવિતર દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું મારા ઉપર એવી કૃપા કર, મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવંત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવંત 2082 વર્ષ, વૈશાખ સુદ સાતમ, તારીખ 4/5/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા આ 37મું સત્ર, જેમાં આપ સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે 36મા સત્રમાં પૂજ્ય આચાર્ય મુનિ સત્યજીતજી આવ્યા અને આપણને એમનો ખૂબ સારો લાભ મળ્યો. કર્મફળ સિદ્ધાંત ઉપર અત્યારે આપણા છેલ્લા 4 સત્રથી ચાલે છે. પૂજ્ય આચાર્ય મુનિ સત્યજીતજીએ પણ આપણને કર્મફળ ઉપર જ વાત કરી. આજે હવે આપણે આગળ કર્મફળ ઉપર અધ્યયનને આગળ ચલાવશું. કર્મફળના જે આપણે અલગ અલગ પગથિયાથી યાદ રાખવા માટે જે સ્ટેપ કર્યા, એમાં પહેલું કર્મનું ફળ. જે કરે, જેવું કરે, જેટલું કરે એને એવું અને એટલું ભોગવવું પડે, આ આપણો કર્મનો સિદ્ધાંત છે. જે પહેલું જ પગથિયાની આપણે વાત કરી, કર્મનો સિદ્ધાંત, જે આપણો વેદ અને ગીતાજી બંનેમાં એક સમાન વાત કરેલી છે. બીજું પગથિયું જે છે એ કર્મ કરવા માટેના 3 સાધન. પહેલું મન, બીજું વાણી અને ત્રીજું શરીર. ત્રીજું પગથિયું છે કર્મ જે આપણે કરીએ છીએ એ 3 પ્રકારે આપણે કર્મ કરીએ છીએ. એમાં પહેલું પગથિયું કૃત, બીજું કારિત
અને ત્રીજું અનુમોદિત. ચોથું પગથિયું છે કર્મના 5 પ્રકાર: પુણ્ય, પાપ, મિશ્રિત, સકામ અને નિષ્કામ. એ જ રીતે કર્મ કર્યા પછી જે એનું ફળ મળે છે એના આપણે 3 પ્રકાર: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. અને છેલ્લું પગથિયું જે છે એમાં આપણે 4 પ્રકાર: પહેલું કર્મ કરનાર, બીજું કર્મ કર્યું એનું પરિણામ, ત્રીજું કર્મ કર્યું એનો પ્રભાવ, અને ચોથું કર્મ કર્યું એનું ફળ. યાની કર્મ, પરિણામ, પ્રભાવ અને એનું ફળ. આ રીતે એના 4 વિભાગ આપણે કર્યા. એમાં આપણું જે પહેલું પગથિયું કર્મનો સિદ્ધાંત, એના વિશે આપણે ખૂબ ચિંતન મનન અધ્યયન કર્યું. જે કર્મ કરે, જેવું કરે અને જેટલું કરે એને એવું અને એટલું ફળ મળે. ટૂંકમાં કહીએ તો કર્મ જે કરે એને ફળ મળે. આ કર્મનો સિદ્ધાંત. એમાં આપણે મુખ્ય અમુક ઉદાહરણોથી વાતને સમજ્યા. એક ઉદાહરણ આપણે એવું લીધું કે સત્વ, રજ અને તમ એમાંથી જે કાંઈ બનેલું છે એ બધું જ જળ તત્વ છે. સત્વ, રજ અને તમ પોતે જળ છે એટલે એમાંથી જે કાંઈ બને એ બધું જળ બને. તો સત્વ, રજ અને તમ એમાંથી શું શું બન્યું? તો સૃષ્ટિમાં જે કાંઈ દેખાય છે આત્મા અને પરમાત્મા સિવાય બધું જ સત્વ, રજ અને તમમાંથી જ બનેલું છે. સૂર્ય, પૃથ્વી, તારા, ગ્રહો, નક્ષત્રો, પાણી, જે કાંઈ તમે જોઈએ આપણે એ દુનિયામાં તમામ વસ્તુઓ સત્વ, રજ અને તમમાંથી જ બનેલી છે. એનો અર્થ એ થાય કે દુનિયાની બધી જ વસ્તુઓ જળ છે. એમાં ચેતન એક પણ વસ્તુ નથી, કેમ કે જળમાંથી બને એ જળ જ બને. આપણે નિયમ આપ્યો હતો જળમાંથી કોઈ દિવસ ચેતન બની ના શકે અને ચેતનમાંથી કોઈ દિવસ જળ બને નહીં. તો જળમાંથી હંમેશા જળ બને. તો સૂર્ય શેમાંથી બન્યો? તો એના મૂળમાં જાવ તો સત્વ, રજ ને તમ. પૃથ્વી શેમાંથી બની? મૂળમાં જાય તો સત્વ, રજ અને તમ. તારા શેમાંથી બન્યા? સત્વ, રજ અને તમ. આ મકાન શેમાંથી બન્યું? સત્વ, રજ અને તમ. મૂળ મટીરિયલ જે છે એ સત્વ, રજ અને તમ છે. એમાંથી આગળ 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 આપણે બધાએ વાત કરી સત્વ, રજ અને તમમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહતત્વ, મહતત્વમાંથી અહંકાર, અહંકારમાંથી 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 1 મન અને 5 તન્માત્રામાંથી 5 મહાભૂત અને 5 મહાભૂત પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ, એ 5 મહાભૂતમાંથી આ જે કાંઈ છે એ બધું જ નરી આંખે દેખાય એ બધું બન્યું. તો આ બધું જ જળ છે. હવે આપણે એટલા માટે ફરી પાછી આ વાતને કરી. આજે આપણે કર્મફળ સિદ્ધાંતનું આ છેલ્લું સેશન છે. કર્મફળ એમ કહે છે કે જે કરે ફળ એને જ મળે. તો હવે આપણે જ્યાં જ્યાં બે વાતને આપણા ખિસ્સામાં આપણે રાખીને ફરીએ છીએ
એક તો આ ગીતાનો મહાન સિદ્ધાંત અને વેદનો મહાન સિદ્ધાંત કે જે કરે એને જ ફળ મળે. કોઈ ઘરમાં એવું વ્યક્તિ નહીં હોય કે જ્યાં એમ કહે કે ભાઈ કર્મ તો કોક કરે અને ફળ કોઈને મળે. આવો કેનારો ક્યાંય દુનિયામાં એક વ્યક્તિ નહીં હોય. પરંતુ હા, આનાથી વિરુદ્ધ માન્યતાને માનવા વાળો ને કરવા વાળો પાછો ઘરે ઘરમાં છે. જેમ કે આપણે એક ઉદાહરણ લીધું હતું કે દીકરા દીકરીઓનું અત્યારે જન્માક્ષર મેળવવાનું કદાચ ભૂતકાળમાં આટલું ચલણ નહોતું, એટલું અત્યારે આ ચલણ છે. ભૂતકાળમાં આટલું ક્યારેય કોઈ નહોતા માનતા, એટલું અત્યારે માને છે. જેવી દીકરા દીકરીની સગાઈની વાત આવે એટલે પહેલી માંગણી જન્માક્ષર કર્યા છે તો મોકલજો ને. હવે વિચાર કરો, આપણો મહાન વેદ અને મહાન ગીતા બંને એમ કહે કે જે કર્મ કરે એવું એને ફળ મળે. અને હું મનુષ્યને કર્મ કરવામાં સ્વતંત્ર બનાવું છું, જ્યારે ફળ હું આપીશ, આવું પરમાત્મા કહે છે. જો કર્મ કરવામાં સ્વતંત્ર હોય તો પછી જન્માક્ષરની અંદરમાં લખે એ બંનેને કઈ રીતે આપણે સુસંગત બનાવશું? એક બાજુ આપણે એમ કહીએ કે આના જીવનમાં તો આવું થવાનું નક્કી છે, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ભાઈ કર્મ કરવામાં આપણે સ્વતંત્ર છીએ, ફળ એ આપશે. જો નક્કી જ હોય તો આપણી સ્વતંત્રતા ક્યાં રહી? એક વ્યક્તિ ગાડીમાં જાય છે, એનું એક્સિડન્ટ થવું નક્કી જ હોય તો જેમણે ભૂલ કરીને એક્સિડન્ટ કર્યું એનો તો કોઈ દોષ નથી, કેમ કે પરમાત્માએ આ નક્કી જ હતું એટલે એને ભૂલ કરી. કોઈના હાથે કોઈને ચાકુ મારી દેવું આ નક્કી જ હોય તો ચાકુ મારનારનો તો દોષ જ ક્યાં છે? કેમ કે એ તો નક્કી જ હતું, તો એને તો પરમાત્માની આજ્ઞાનું પાલન કર્યું. તો હવે એને આપણે દંડ ન દઈ શકીએ અથવા અત્યાચારી ન કહી શકાય. એટલે આપણે જો બે વાત એક એક ખિસ્સામાં રાખીને બધા ફરીએ છીએ. એક તો આ સિદ્ધાંત, જે કરે, જેવું કરે, જેટલું કરે એને એવું ને એટલું ફળ મળે, આ બધા જ આપણે જાણીએ છીએ. છતાં બીજા ખિસ્સામાં આવી ભ્રામક વાતો પાછી લઈને ફરીએ છીએ. ગ્રહ નડે, આપણે જેમ વાત કરીએ, એક નાનકડો ક્રિકેટનો બોલ, લોખંડનો, સાઈઝ ક્રિકેટના બોલ જેવડી, ફૂલ ગરમ કરીએ, જેમાંથી નકરું અગ્નિ નીકળે એટલું ગરમ કરીએ. હવે એ ધગધગતો ગોળો લોખંડનો એ શેમાંથી બન્યો છે? સત્વરતમ. છેલ્લે તો ત્યાં જ જવાનું છે. હવે એ ધગધગતો ગોળો સત્વરતમમાંથી બન્યો એટલે એ જળ છે કે ચેતન? જળ. જળનો ગુણ જ એ છે કે એ કોઈને ઓળખે નહીં, એમાં વિચાર કરવાની શક્તિ નથી, એમાં સુખ દુઃખનો અનુભવ નથી, એને જ આપણે જળ કહીએ. અને એટલે એ ક્રિકેટનો લોખંડનો બોલ ધગધગતો બોલ છે. હવે એને કોઈ પણ અડે એટલે શું થશે? દાજીએ. કારણ એ છે કે એ જળ વસ્તુ છે, એને ખબર નથી કે અડનારો સજ્જન છે, અડવા વાળો દુર્જન છે, અડવા વાળો વિદ્વાન છે, અડવા વાળો ચોર છે, અડવા વાળો હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, એને આવી કંઈ જ ખબર નથી. એટલે થશે શું? જે અડે એને એ દજાડે. હવે આ જ ક્રિકેટનો બોલ, ગયા વખતે આપણે ઉદાહરણમાં આ જ વસ્તુને લીધી, સમજવા માટે આ જ ઉદાહરણને ફરી પાછો મૂકું છું. આ મકાન જેવડો લોખંડનો ગોળો વિચાર કરો.
એને એટલો જ ગરમ કર્યો, ધગધગતો અંગારો થઈ ગયો. હવે એમાં શું થશે? એને તો અડવાની વાત દૂર રહી, બાજુમાં જાશું ત્યાં પણ આપણે દાજી જાશું. અને એ પણ દજાડશે બધાને એક સરખું. એ ભેદભાવ નહીં કરે કે ટપુભાઈની રાશિ આવી છે, મનસુખભાઈની રાશિ આવી છે, તો હવે આને મારે આમ દજાડવો, આને મારે આમ દજાડવો, આવું એ કરશે? એ નહીં કરે. એ જે એની બાજુમાં જાય એને બધાને દજાડી દેશે. હવે આ જ પ્રમાણે આનો વ્યાપ વધારતા વધારતા છેક સૂર્ય સુધી પહોંચી જાવ. સૂર્ય શેમાંથી બન્યો છે? સત્વ, રજ અને તમમાંથી. સત્વ, રજ અને તમમાંથી બન્યો એટલે એ શું છે? જળ છે, ચેતન નથી. તો હવે સૂર્યને પણ એ ખબર નથી પડતી કે કોની રાશિ કેવી છે, મારે કેમ એને અસર કરવી, કારણ કે એ પણ જળ છે. એનો તો ધગધગ તો અત્યારે વૈશાખ ચાલે છે, ક્યાંક 46, ક્યાંક 48, ક્યાંક 50 ડિગ્રી પહોંચી જાય. અને જ્યાં આ 50 ડિગ્રી ટેમ્પરેચર છે એમાં કોઈ પણ બહાર નીકળે અને તડકામાં જાય એટલે બધાને એ અકળાવે. એ એવું ન કરે કે આ ભાઈની રાશિ કે આ બેનની રાશિ કુંભ છે તો આને થોડુંક ઓછું કરો, અને આની સિંહ રાશિ છે આને થોડું વધારે કરો. કારણ કે એને ખ્યાલ જ નથી કે કોની રાશિ કઈ છે, કોનો જન્મ કેટલા વાગે થયો એ સૂર્યને ખબર જ નથી. કારણ કે એ જળ છે. એમાંથી જ છૂટો પડેલો આ પૃથ્વીનો ભાગ આપણે બધા જ જાણીએ છીએ કે સૂર્યની અંદરમાં એક મોટો ધડાકો થયો, એમાંથી એક ટુકડો જુદો થયો જે નાનકડો છે સૂર્યના પ્રમાણમાં, આ પૃથ્વી, એટલે જલ્દી ઠંડુ થઈ ગયું. આ એનો જ ભાગ હોવાથી આપણે આ બેયને કમ્પેર કરી શકીએ. એ આગ ફેંકે છે, કારણ કે ખૂબ મોટો અને ધગધગતો ગોળો, એને ઠંડુ થતા વાર લાગે, જ્યારે એનો જ આ ભાગ પૃથ્વી નાનકડો ભાગ હતો એટલે જલ્દી ઠંડો થઈ ગયો. આજે પણ આના પેટાળની અંદરમાં અગ્નિ ભરેલી છે એટલે જ લાવા નીકળે છે. આ એનું પ્રમાણ છે. તો પૃથ્વી એ જ વસ્તુ, સૂર્ય પણ એ જ, ચંદ્ર પણ એ જ. આ જેટલા આપણે ગ્રહોના નામ લઈએ છીએ, રાહુ, કેતુ, મંગળ, આ જે ગુરુ, આ જે કઈ ગ્રહોના નામ લઈએ છીએ એ બધા જ ગ્રહ શેમાંથી બન્યા? સત્વ, રજ અને તમ. એટલે બધા જ જળ છે. અને જળ હોવાથી એમને એ જ્ઞાન જ નથી કે કોની રાશિ કઈ હોય, કોનો કેટલા વાગે જન્મ થયો, મારે કઈ રીતે એને નડવું, આવું એ કરી ન શકે. હા, નડે તો બધાને એકી સાથે નડે. કઈ રીતે? તો આપણે બધા દરિયાની અંદરમાં ભરતી અને ઓટ જોઈએ છે. એ ગ્રહોના અસરને હિસાબે જ એમાં ભરતી અને ઓટ આવે છે. પરંતુ એવું ન બને કે પોરબંદરની રાશિ પ છે એટલે ન્યાના દરિયાને અસર કરે ને વેરાવળની રાશિ વ છે તો ન્યા ઓછી અસર કરે. આવું ન બને. એને ખબર નથી કે આ ગામ કયું છે, આ વેરાવળ છે, મુંબઈ છે કે પોરબંદર છે કે જામનગર છે. એ તો બધા જ જગ્યાએ એક સરખી અસર કરે. એ જ રીતે આપણે જ્યારે વૈશાખના 50 ડિગ્રી તાપમાં બહાર નીકળીએ, જેટલા નીકળે એને બધાને એક સરખો એનો તાપ લાગે. એ તાપમાં ક્યાંય ભેદભાવ કરે નહીં. હવે આપણે આ વાતને ફરી પાછો અહીંયા લઈ આવીએ. જે કર્મ કરે એને એવું ફળ મળે, એને બદલે આપણે લોકો ગલત દિશામાં ફસાણા. મારી રાશિ હવે આવી છે, હવે હું ગમે એટલી મહેનત કરું ધંધામાં, મને ખોટ આવે આવે ને આવે. આ માનસિકતા બની જાય અને પરિણામે એ હતાશ થાય
અને હકીકતમાં એને ખોટ આવે. જેવી ખોટ આવે એટલે ઓલો એના ઉપર હાબી થઈ જાય. મેં કીધું હતું ને, તમારી રાશિમાં આ તકલીફ છે એટલે તમને આ ખોટ આવી. જ્યારે ગીતાનો મહાન શ્લોક જે કરે, જેટલી મહેનત કરે એવું એને ફળ મળે એ ભૂલી જાય. બાકી એને ખબર જ છે ખિસ્સામાં શ્લોક પડ્યો છે, પરંતુ એ ભૂલી જાય. ચિંતન મનન ન હોવાને કારણે આપણું જાણીએ છીએ કે ગીતા આમ કહે, જાણીએ છીએ કે વેદ આમ કહે, છતાં પણ આપણે ગલત દિશામાં વયા જઈએ છીએ. એટલા માટે આપણે બધાએ ખાસ હવે નક્કી વિચારજો. આજનું આ છેલ્લું સેશન કર્મફળ માટેનું, સિદ્ધાંત માટેનું. ખાસ વિચારીને બરાબર ગાંઠ વાળીને અહીંથી જશું કે કોઈ પણ ગમે તેવી વાત કરે, આપણે એક જ વેદના કર્મફળ સિદ્ધાંતને, ગીતાના કર્મફળ સિદ્ધાંતને ખિસ્સામાં લઈને ફરશું. જે મહેનત કરે, જેવી મહેનત કરે ને જેટલી મહેનત કરે એને જ ફળ મળે, મળે ને મળે. દુનિયાના બધા જ દેશમાં વયા જાઓ, જ્યાં મહેનત કરે છે, જે નિષ્ઠાથી લાગેલા છે, એ બધા જ દેશ આગળ છે. જે લોકો આવી ભ્રાંત મિથ્યા જ્ઞાનમાં ફસાણા, મિથ્યા વાતોમાં ફસાણા, એ બધા જ દેશનું લિસ્ટ બનાવો, એ બધા જ પાછળ છે. ઇન્ડિયાનો, ભારતનો જે પરમાત્મા છે એ જ પાકિસ્તાનનો છે, એ જ બાંગ્લાદેશનો છે, એ જ અફઘાનિસ્તાનનો છે, એ જ જર્મનીનો છે, એ જ અમેરિકાનો છે, એ જ ઇઝરાયલનો છે, એ જ જર્મની અને જાપાન, કોઈ પણ દેશ, ચાઇના, કોઈ પણ દેશનું નામ લઈ લ્યો, બધાનો એ જ પરમાત્મા. આ બધાનો સર્વે કરો. જ્યાં મહેનત થાય છે, જ્યાં સમયની કિંમત છે, પોતાની નોકરીમાં પૂરી નિષ્ઠા બજાવે છે, 10નો ટાઈમ ને 9:45 પહોંચી જાય, એટલા બધા નિષ્ઠાવાન અને પૂરી શક્તિ લગાડે, એ બધા જ દેશ આગળ છે. માત્ર જ્યાં નામ જ લેવાય છે, જો પાકિસ્તાન, મહેનત નથી કરવી, નિષ્ઠા નથી રાખવી, પણ અલ્લાહ અલ્લાહ તો 1 કલાકની વાતમાં 40 મિનિટ અલ્લાહનું નામ લેવામાં કાઢે. પરંતુ ક્યાં છે અલ્લાહ? એ નથી કહેતો કે તું મારું નામ લે એટલે હું તને કલ્યાણ દઈ દઉં, તારું કલ્યાણ કરી દઉં. અલ્લાહે તો એનો નિયમ આપી દીધો, તું જેવું કર્મ કરીશ તારે એવું ફળ ભોગવવું પડશે. આજે ઇસ્લામ આતંકવાદના નામે પાકિસ્તાને પૂરી દુનિયાને પરેશાન કરી અને ફળ પણ એ પોતે જ ભોગવે છે. હા, એના કર્મનું પરિણામ આપણે પણ ભોગવીએ છીએ, પરંતુ ફળ તો એને જ ભોગવવું પડશે. કારણ કે ગીતાનો મહાન શ્લોક, જે કર્મ કરે એને જ ભોગવવું પડે. તો આજે આપણે આ વાતને બરાબર હૃદયંગ કરી અને અહીંયાથી છૂટા પડશું કે જે કર્મ કરે ફળ એને જ ભોગવવું પડે. હવે આજે આપણે બીજા પગથિયા ઉપર જઈએ. કર્મ કરવા માટેના 3 સાધન, એ બીજું પગથિયું. બીજા પગથિયાના 3 વિભાગ, યાની કર્મ કરવાના સાધન 3. એક મન, બીજું વાણી અને ત્રીજું શરીર. હવે આપણે વેદમાં, ગીતામાં કીધું કે આપણે મનથી એ કર્મ કરીએ છીએ, વાણીથી એ કર્મ કરીએ છીએ અને શરીરથી એ કર્મ કરીએ છીએ. એમાં 2 તો આપણે બરાબર સમજાઈ જાય, વાણી અને શરીર. એ તરત સમજાઈ જાય કે જેનાથી આપણે કર્મ કરતા રહેતા હોઈએ છીએ. પરંતુ મનથી જે કર્મ કરીએ છીએ એને થોડું ગહનતાથી સમજવું જોઈએ. આપણે બધા મનથી કઈ રીતે કર્મ કરીએ અને એનું ફળ કઈ રીતે મળે
આનું ખાસ આપણે ચિંતન આજે કરવાનું છે. તો મનથી આપણે જે કર્મ કરીએ છીએ એની અંદરમાં સહેલાઈથી સમજી શકાય એવું ઉદાહરણ કે મનથી એને નક્કી કરી લીધું કે મારે આજે તો ખૂબ પુણ્ય કરવું છે અને લાખોના દાન દઈ દેવા છે, ફલાણી જગ્યાએ જઈને ખૂબ એના માટે મહેનત કરવી છે, જે ગરીબ મળે આજે એને આજે તો ખુશ કરી દેવો છે, આવું ઘણું બધું એને મનોમન પુણ્ય કરવાનું નક્કી કરી લીધું. તો શું આ મનથી નક્કી કરે? હકીકતમાં કરે નહીં, ફક્ત મન દ્વારા. તો એને પુણ્ય મળે ખરું? તો એને પાપ પણ મળે ખરું? નહીં. તો આપણે આ 3 કર્મ શું કામે કીધા? જેનું ન પુણ્ય મળે. માની લ્યો કે આપણે નક્કી કરી લીધું કે આજે તો આ ભાઈ મળે એટલે આજે તો એને થાય એટલા ખીજાઈ લેવું છે, ખરાબ શબ્દો કહી દેવા છે, અથવા તો એને આજ તો હાથ પગ ભાંગી નાખવા છે, અથવા તો લૂંટી લેવો છે. ટૂંકમાં મનમાં જ ખાલી કર્યું વિચાર, પણ હકીકતમાં એના હાથ પગ ભાંગ્યા નથી. તો આપણને એનું પાપ મળવું જોઈએ ખરું? પાપ મળે ખરું? કયો જરા જવાબ આપો એકદમ ખુલ્લી વિચાર કરવાથી પાપ મળે ખરું? અરે એને કર્યું જ નથી તોય હજુ તો એને માત્ર જો પાપ કર્મ જો વિચાર કરવાથી મળે તો પછી એકદમ સરળ થઈ જાય. આપણે પુણ્ય કરવાથી વિચાર કરવાથી પુણ્ય મળવું જોઈએ. તો આપણે સવારથી સાંજ સુધી સારું વિચાર જ કરો ને કે આજ તો 1 અબજ દઈ દેવા, આજ તો 2 અબજ દઈ દેવા. હવે વિચાર જ કરવો છે તો વાંધો શું છે? તો એનાથી આપણે જો પાપ મળતું હોય ખરાબ વિચારવાથી, તો સારું વિચારવાથી પુણ્ય મળવું જોઈએ. તો આપણે જે સામે મળે એટલે પરબારી 5 લાખની થોકડી જ કાઢીને દેવાની. હલકું વિચારવું જ શું કામ? નબળું શું કામ વિચારીએ? એટલે જો પુણ્ય ન મળતું હોય તો પાપ પણ ના મળે. જો પાપ મળે તો પુણ્ય મળે. પરંતુ આપણે સ્વાભાવિક જ સમજી શકીએ કે માત્ર વિચાર કરીએ, એનો અમલ ન કરીએ ત્યાં સુધી કાયદો પણ આપણને દોષી નથી માનતો. એ જ રીતે પરમાત્માએ પણ આમાં આપણને દોષી અથવા તો પુણ્યના ભાગીદારી નથી બનાવ્યા. છતાં કર્મ 3 રીતે કીધું. હવે એનું આપણે ચિંતન કરીએ કે તો પછી મનને કર્મમાં શું કામ લીધું? વિચાર યાની મનથી કરેલું કર્મ ન પાપમાં ગણાય ન પુણ્યમાં ગણાય, છતાં આપણા વિદ્વાનોએ એને કર્મમાં લીધું. તો એની પાછળનું કારણ એ છે કે એક તો કર્મનું ફળ છે અને બીજું કર્મનું સંસ્કાર છે. ફળ જુદી વસ્તુ છે અને સંસ્કાર જુદી વસ્તુ છે. હવે ફળ જે છે એને ભોગવવાથી, સુખ ભોગવવાથી પુણ્ય ઓછું થાય અને દુઃખ ભોગવવાથી પાપ ઓછું થાય. પરંતુ સંસ્કાર માટે આવી કોઈ સિસ્ટમ નથી કે એને ભોગવી લેવાથી સંસ્કાર ખરાબ સંસ્કારને ભોગવા તો એ ઓછા થઈ જાય, અથવા સારા સંસ્કારને ભોગવી લઈએ તો એ ઓછા થાય. આવી વ્યવસ્થા સંસ્કાર માટે નથી, માત્ર કર્મનું ફળ માટે છે, પરંતુ સંસ્કાર માટે નથી. એટલે મન વધારે ઉલટાનું આપણને ચિંતન મનન કરીને એનો અમલ કરવા માટે આપણા વિદ્વાનોએ કીધું. અને એનું પેલું જ રાખ્યું મન, વાણી અને શરીર. મન જે છે એ બહુ જ કિંમતી છે.
મનથી આપણે વિચારીએ કે હું આજે ખૂબ સારું કર્મ કરીશ, એટલે એનો સંસ્કાર આપણી અંદરમાં પડ્યો. અને જેવો સંસ્કાર પડ્યો એ સંસ્કાર જ ઈચ્છાને જગાડે છે. સંસ્કાર શું કામ કરે છે? ઈચ્છાને જગાડવાનું. એટલે જ્યાં પણ કોઈ એવી વાત આવી એટલે તરત એ સારું વિચાર કર્યો છે એ જાગૃત થશે અને એ આપણને એવા કર્મ કરવા માટે પ્રેરણા આપશે. ઈચ્છા કર્મ માટેની પ્રેરણા, અને ઈચ્છા કોના દ્વારા? સંસ્કાર દ્વારા. તો જે કાંઈ આપણે સારું અથવા ખરાબ વિચારીએ છીએ એવા આપણી અંદરમાં સંસ્કાર પડે છે અને એ સંસ્કાર આપણને એવા કર્મ કરવા માટે પ્રેરણા આપે છે. ખરાબ વિચાર્યું એટલે એનો ખરાબ સંસ્કાર પડ્યો અને એ ખરાબ સંસ્કાર તરત જ એવા ખરાબ કર્મ કરવા માટે પ્રેરિત કરશે અને આપણે ખરાબ કર્મ કરશું. અને ખરાબ કર્મની પાછળ રહેલું શું છે? સંસ્કાર. તો એ સંસ્કારનું પાછું ફળ એ ખરાબ કર્મ આવશે અને એ ખરાબ કર્મનું પાછું ખરાબ ફળ આપણે ભોગવવું પડશે. એક ઉદાહરણથી સમજીએ આપણે. જેમ કે એક વિચાર કરો, ચિંતન મનન કરો, જેના ઘરની અંદરમાં વેદ, ઉપનિષદ, દર્શન શાસ્ત્રો આ બધું જ ચિંતન મનન થાય છે. મંત્રોનો ભાવાર્થ આપણે બધા બેસીને વિચારીએ છીએ. એ હજુ વિચાર્યું, મંત્રનો અર્થ સમજ્યા, ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ, અને પછી એનો વિચાર કર્યો કે હે પરમાત્મા, મારી અંદર રહેલા બધા જ દુર્ગુણ મારાથી કોષો દૂર કરી દે. અને બીજું વિચાર્યું, જે કઈ ભદ્ર છે, યત ભદ્રમ, યાની જે કલ્યાણકારી છે, તન્ન આશુવ, હે પરમાત્મા, તું એ બધા જ કલ્યાણકારી સદગુણોથી તું મને ભરી દે. આ જેવો વિચાર આવ્યો, જેવું ચિંતન મનન કર્યું, એના આપણી અંદર સંસ્કાર પડ્યા. હવે જ્યારે ખરાબ વસ્તુ કરવા માટે જાશું તરત જ એ સંસ્કાર આપણને રોકશે કે નહીં, તે તો આજે સવારે આ મંત્ર બોલ્યો અને નક્કી કર્યું છે કે આજે હું ખરાબ નહીં કરું, જે સારું છે એ જ કરીશ. એટલે તરત જ એનામાં બ્રેક લાગશે. ચિંતન મનન ઘરની અંદરમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, રાણી લક્ષ્મીબાઈ, દુર્ગા ભાભી, આવા મહાન ચરિત્રનું ઘરની અંદરમાં ચિંતન ચાલે, એની અંદરમાં એ સંસ્કારનું બીજા રોપણ થયું. જ્યાં પણ રાષ્ટ્રની વાત આવી ત્યાં હું કંઈક કરી છૂટવાની મારી અંદરમાં ભાવના છે, આવા એને સંસ્કાર નાખ્યા. અને એ સંસ્કાર એને જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં એ સંસ્કાર એને બેસવા નહીં દે. એ તરત જ એને કહેશે કે ઊભો થા, આજે તને મોકો મળ્યો છે. તું જે રોજ નક્કી કરે છે કે મને રાષ્ટ્રની સેવા મળી તો હું બહુ નિષ્ઠાથી બહાદુરીપૂર્વક કામ કરીશ. આજે મોકો છે, ઊભો થા. હમણાં જ આપણે કાશ્મીરની અંદરમાં 27 નિર્દોષ લોકોની હત્યા કરી આતંકવાદીઓએ, એ શહીદો. જો આપણે બધા આ ચિંતન મનન કરતા હોઈએ કે મને ક્યારેક રાષ્ટ્રનો મોકો મળે તો હું કંઈક કરી બતાવું, હવે નક્કી છે કે આ આતંકવાદી મને ગોળી મારી જ દેવાનો છે, તો એ જે સંસ્કાર છે એ એને બેસવા નહીં દે અને એને હાથ જોડવા માટે પણ ના પાડશે કે નહીં, આજ તારે શહીદ થવાનો મોકો છે. તું રોજ પ્રાર્થના કરે છે કે મને મોકો મળે તો હું રાષ્ટ્ર માટે શહીદ થાઉં, તો આજ મને પરમાત્માએ મોકો આપ્યો છે. ભલે શહીદ થવાનું નક્કી છે પરંતુ બહાદુરી પૂર્વક શહીદ થાય.
આ સંસ્કાર કામ કરશે. એ તળાપ મારશે આતંકવાદી ઉપર, ટ્રાય કરશે કે એનું AK-47 જટી લાવ, અને જો મોકો મળી ગયો તો એ જટીએ લે, અને જો મોકો મળી જાય તો એ સાટાસૂટ પણ કરી નાખે. કારણ કે જ્યાં એને સાહસ કર્યું, જ્યાં હિંમત કરી, ત્યાં પરમાત્માએ વચન આપેલું છે કે હું બેઠો છું, હું તારી મદદમાં આવીશ, પણ પ્રયત્ન તો તારે કરવા પડશે. આ સંસ્કાર આપણે નાખવાના છે આપણી અંદર. એ માત્ર મન કામ કરે છે. સંસ્કાર હા વાણી અને શરીરથી પણ થાય છે, પરંતુ એ અલગ છે. જ્યારે મન દ્વારા જે સંસ્કારો પડે છે એ ચિંતન મનન દ્વારા, જ્યાં આપણે કોઈની આવશ્યકતા નથી, આપણે બેઠા યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદરમાં માંગણી કરી કે હે પરમાત્મા, મારી નજર સામે કાં તો ક્યાંય અત્યાચાર થાય નહીં, અને જો થાય તો એટલી મને શક્તિ દેજે કે એ સમયે હું મારા પરિવારનું ન વિચારું, હું કૂદી પડું, ભલે એમાં શહીદ થઈ જવું પડે. એ સંસ્કાર જો એને નાખ્યા હોય તો એવા સમયે એ કૂદી પડે. આ છે મનનું કર્મ. પહેલું જ મનનું કર્મ. આવી જ રીતે જ્યારે આજે તો શોર્ટમાં કહી દઉં, આવતી વખતે ચિંતન મનન કરીને આવજો. બીજું છે વાણી. તો વાણીમાં મન અને વાણી બંને ભળેલા છે. મન વગર વાત પણ નહીં કરી શકીએ, મન વગર સાંભળી પણ નહીં શકીએ, મન વગર જોઈ પણ નહીં શકીએ. એકદમ ગહન વિચારમાં ચિંતનમાં બેઠો છે, બારે જોવે છે, બારેથી મનસુખભાઈ નીકળ્યા, એને હાથ પણ ઊંચો કર્યો, પણ મને ખ્યાલ નથી, કારણ કે મારું મન ત્યાં જોવામાં નથી. તો મન જ્યાં અતિ મહત્વનું છે, દરેક કાર્યની અંદરમાં મન જોશે, એટલે મનનું મહત્વ છે. તો વાણી પણ જે કાંઈ બોલીએ છીએ એમાં વિચાર કર્યા વગર બોલીએ તો થશે શું? વાત કઈ આવી, પ્રશ્ન કઈ આવ્યો અને જવાબ કંઈક નીકળો. તો વાણીમાં પણ મન જોશે, એટલે મન અને વાણી બંને મળીને કર્મ કરે છે. અને ત્રીજું શરીર. તો શરીરમાં મન, વાણી અને શરીર, એમાં પણ મન પાછું કોમન છે. મન વગર શરીરથી પણ કાર્ય થઈ શકવાનું નથી. આજે આટલી વાત કરી. હવે મુકેશ માઇક લઈ લઈએ અને તારો મોબાઈલ જે ચાલુ કરી લ્યો. મન છે એ વાણી એમાં પણ મિક્સ છે, અને વાણી છે એ મન વગર કાર્ય કરી શકશે નહીં. એ જ રીતે શરીરની અંદરમાં હા વાણી વગર કરી શકશે, ચૂપચાપ શરીરથી કામ થશે, પરંતુ મન વગર થઈ શકશે નહીં. મારું નામ વસંતભાઈ ખાંટ, અને મનસુખભાઈ ત્યાં કેમ્પ ગોઠવો હતો, ત્યાં તમારી મુલાકાત થઈને ત્યાંથી તમારાથી જ આવ્યો છું. મારો પ્રશ્ન એ છે કે ગોંડલમાં હું સર્વિસ કરતો ત્યારે એક આપણી ધાર્મિક સંસ્થાવાળા મને બોલાવતા કે આવો સાહેબ તમે કથા સાંભળવા. એટલે હું ક્યારેક ક્યારેક જતો. પછી રવિવારે ત્યાંનું તળાવ ખોદવાનો પ્રોગ્રામ હતો, તો મને કે સેવામાં તમે આવો. તો હું સેવામાં ગયો. તો માટીના તગારા પાવડેથી ભરીને ટ્રેક્ટર ઘણા મેં ભર્યા. તો એને આશ્ચર્ય થઈ ગયું, તમે સાહેબ કે એન્જિનિયર થઈને આટલી બધી મહેનત કરો છો, તો તમે કે અમારા સભ્ય થઈ જાઓ, રેગ્યુલર આવો. તો મેં એને પ્રશ્ન કર્યો કે હું PWDમાં નોકરી કરું છું, તો કોન્ટ્રાક્ટર મને કાંઈક દે તો હું લઉં છું, તો મારી રીતે હું ભ્રષ્ટ કહેવાઉં. તો જ્યાં સુધી હું ભ્રષ્ટાચાર સાવ મુક્ત નહીં થાવ ત્યાં સુધી મારે તમારી કથામાં આવવું નથી.
તો એને મને જવાબ આપ્યો કે ના સાહેબ, તમે એ ચિંતા કરો મારી, તમે લેવાનું ચાલુ રાખો, એમાંથી 10% કે આ ભગવાનના કામમાં તમે આપી દો એટલે બાકીની તમારી પ્રસાદી થઈ જાય, એમાંથી તમે મુક્ત થઈ જશો. આનો જવાબ શું? બહુ સરસ. સાહેબ માટે તાળીઓ પાડો. એમનો પ્રશ્ન એ છે, લાંચ, રિશ્વત, ભેળસેળ, દગાબાજી આવું બધું કરી અને જે પૈસો કમાય અને પછી એમાંથી 10% દાન આપી દઈએ એટલે આપણે એમાંથી મુક્ત થઈએ કે કેમ? તો આનો સીધો જવાબ વેદ અને ગીતા એમ કહે છે કે પુણ્યનું ખાતું અલગ છે અને પાપનું ખાતું અલગ છે. પહેલો જવાબ તો એ છે કે પુણ્ય અને પાપ એમાંથી બાદબાકી થતી જ નથી. એમાં બાદબાકી થતી જ નથી. 100 પાપ છે અને 50 પુણ્ય છે. તો હવે 100 માંથી 50 બાદ થઈ ગયા અને 50 પાપનો દંડ ભોગવવાનો આવો હિસાબ કિતાબ છે જ નહીં. અથવા તો 200 પાપ ભાઈ પુણ્ય છે અને 100 પાપ છે, તો એ 200 પુણ્યમાંથી 100 પાપ બાદ થઈ ગયા એટલે હવે તો આપણે માલામાલ, કારણ કે પાપ તો હવે કઈ રહ્યું જ નહીં. 100 પુણ્ય જ બચ્યા એટલે હવે નકરા પુણ્ય જ મજા જ કર્યા કરો, સુખ જ ભોગવા કરો, આનંદ જ ભોગવા કરો. આવું છે નહીં. બે ખાતા જુદા જુદા છે. પાપનું ખાતું અલગ છે, એમાં જેટલા પાપ છે એને ભોગવવા જ પડે. પુણ્યનું ખાતું અલગ છે, એમાં જેટલા પુણ્ય છે એનું ફળ પણ ભોગવવું યાની મળે ને મળે જ. જે લાંચ લીધી, જે રિશ્વત લીધું, જે કાંઈ કર્યું, હવે એ 100 રૂપિયાનું કર્યું અને સામે પુણ્ય કેટલું કર્યું? 10 રૂપિયાનું. તો અહીંયા 90 પાપ વધ્યું અને અહીંયા 10 રૂપિયાનું જ પુણ્ય વધ્યું. અહીંયા 100 હતા પુણ્યમાં એટલે ત્યાં 110 થયા. અહીંયા 100 પાપ હતા તો ત્યાં 190 થયા. આના સિવાય વિકલ્પ જ નથી. જે પાપ કરીએ છીએ એ પાપને પણ ભોગવવાનું છે, જ્યાં પુણ્ય કરીએ એનું પણ ફળ મળે. હા, હજુ પણ એમાં ગહનતાથી વિચાર કરો. હવે શબ્દ અહીંયા એ વાપરો, પાપ તો ત્યાં નક્કી જ છે. લાંચ લીધી, દુકાનની અંદરમાં વેચવામાં ભેળસેળ કરી, આ જે કાંઈ સર્વિસ દરમિયાનમાં બધું જે કર્યું, યા ધંધામાં યા ફેક્ટરીમાં, જ્યાં કંઈ પણ જે પાપ કર્યા એ તો નક્કી છે કે પાપ છે જ, પરંતુ પુણ્યમાં નક્કી નથી. આને પણ બહુ ગહનતાથી વિચારીએ આપણે. પુણ્ય એને જ કહેવાય કે જ્યાં આપણે આપીએ છીએ ત્યાં એની જરૂરિયાત છે, એનો સદુપયોગ કરવા વાળો છે. એક એક રૂપિયો આપણો પુણ્યમાં એ રીતે લાગેલો છે કે આપણે એને અનુભવ કરી શકીએ કે હા, મારી સાથે જે કામ કરે છે, જેનું બાળક બીમાર પડ્યું, મને ખબર છે કે આજે એને રૂપિયાની જરૂર છે અને ત્યાં મેં 100 રૂપિયા આપ્યા, એનું ફળ અનેક ગણું વધારે છે. એ જ 100 રૂપિયા મેં કોઈ એવી જગ્યાએ જઈને આપ્યા, નામ નહીં આપું, એ તમે ચિંતન બધા કરી શકો છો. એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં આપણે જઈને ધરીએ છીએ, દઈએ છીએ, આ બધું જ કરીએ છીએ. શું ત્યાં એ રૂપિયાની જરૂર છે ખરી? નથી. તો આપણે બ્રહ્મા ન રહીએ કે મેં 10% આપીને પુણ્ય કમાયા, ઉલટાનું વધારાનું પાપ કર્યું. એને પણ પાપ કીધું છે.
એ પુણ્ય નથી. તો 90 તો આપણે જે ભાઈ 100 તો પાપ કર્યા, સોરી ન્યા મારો જે હિસાબમાં ભૂલ થઈ ગઈ છે જરા તમને કહેવામાં, 100 પાપ કર્યા છે, એમાંથી 10% જ પુણ્યમાં વાપરવાની વાત કરી, તો 100 તો પાપ અલગ નક્કી જ છે. એટલે 90 નહીં, 100 એ 100 પાપ, એનો દંડ તો ભોગવવાનો જ છે. અને જે 10 ની વાત આપણે પુણ્યની કરીએ છીએ, એમાં પણ જો ભૂલ કરી દાન દેવામાં, તો એક વધારાનું પાપ, 100 આ પાપ અને એક વધારાનું ઈ પાપ, 110 પાપ આપણે કર્યા. આને પણ બરાબર સમજજો. ગલત જગ્યાએ આપણો એક પૈસો ન જાય પાપના રસ્તે, પુણ્યના નામે. અને બહુ સાવચેતી રાખજો. આજે આપણે બધાએ આનું ચિંતન મનન કરવાનું છે. મને મારો એક અનુભવ કહું, કોઈની વાત નહીં કરું. અમારે એક દેવસ્થાનની જગ્યા છે, જેના સાક્ષી તરીકે મારા કાકાના દીકરા અત્યારે અહીંયા બેઠેલા છે, નરેન્દ્રભાઈ. એ મારા કાકાના દીકરા છે. અમારે ત્યાં જગ્યામાંથી મને ફોન આવ્યો કે સુરેશભાઈ, આપણે ચાવડા પરિવાર બધા દુઃખી બહુ છીએ, તો એ એટલે દુઃખી છે કે આપણે માતાજીનો ભૂવો નથી, એટલે એની સ્થાપના કરવી છે. એટલે મેં કીધું ભાઈ આ બધું રહેવા દો. આના બદલે મને એમ કહ્યું કે આપણા સમાજમાં આ ભાઈ દુઃખી છે, એના બાળકોને ભણાવવા છે, અથવા તો એને મશીન લેવા છે, એને બિઝનેસ કરવા માટે જરૂર છે, તો એમાં 100% હું આવું, પરંતુ આ વાત બંધ કરો. મને કે નહીં, આપણે અંધશ્રદ્ધામાં નથી જવાના. એટલે મેં કીધું તો કઈ રીતે? કે અમે 15 કિલોમીટર દૂર એક વસ્તુ છુપાવીને રાખી આવવાના છીએ. માતાજી તો અંતર્યામી છે. એ 15 કિલોમીટર દૂર જે ભૂવો ધોણીને કહી દે કે આ વસ્તુ આ જગ્યાએ, એને જ આપણે સાચો ભૂવો માનવાના છીએ. મેં કીધું હા તો બરાબર છે, આપણે કઈક બરાબર વસ્તુ આવી. એટલે મેં કીધું હા અમે આવશું. એટલે હું, મોટા ભાઈ, આજે મારા કાકાના દીકરા, એ બધા ત્યાં અમે બધા બહુ મોટો સમાજ અમારો ભેગો થયો, ભાઈઓ બધા. અમે જેવા ગયા ત્યાં જ એક ભાઈ સીધા ધૂણવા માંડ્યા અને મારું જ નામ લીધું, કારણ કે માતાજી તો તુકારે જ બોલાવે ને, સુરેશ ક્યાં છે? એટલે દોડતા દોડતા મારી પાસે આવ્યા 5-7 જણા, માતાજી તમને. એટલે મેં ત્યાં જઈ એનું બાવડું પકડ્યું કે ભાઈ થોડોક હા તો ખાવા દે, થોડોક આપણે બીજા થાક ખાઈ લઈએ. પછી ત્યાં તો એક ભાઈ જે મને જેને ફોન કર્યો હતો, એ ભાઈ દોડતા આવ્યો, અત્યારે કઈ નહીં, અત્યારે કઈ નહીં, આપણે તો માતાજીના મઢમાં જ આ બધું જમીન બધાએ આપણે કરવાનું. એ બરાબર છે, ત્યાં આપણે આ નિરાંતે કોઠો થોડોક શાંત થયો હોય તો મજા આવશે. એટલે બધા અમે ત્યાં ભેગા થયા, આખો ચાવડા પરિવાર. વગાડવા વાળા જુદા, ઓલો બોલવા વાળા જુદા, ધમાલ કરવા વાળા જુદા, કેટલા તો માઇક. અને એમાં અમે બધાએ જમીન ભેગા થયા. તો આ ભાઈ ઉભા થયા, એને જાહેરાત કરી કે આપણે ભૂવો એને જ માનવાનો છે. કે અમે એક પ્રમાણ મૂકી આવ્યા છીએ 15 કિલોમીટર દૂર, એને કહી દઈએ એ જગ્યા અને એ વસ્તુને, એને જ અમે ભૂવો પ્રસ્થાપિત માતાજીના કરશું. એટલે હવે જેને માતાજી આવે એ ધૂણો, એમ કરીને એ ભાઈ બેઠા. એટલે મેં કીધું 1 મિનિટ ભાઈ, હજી મારે કંઈક કહેવું છે. એટલે માઇક મેં હાથમાં લીધું. હું અહીંયાથી 7 ડબલી બનાવીને લઈ ગયો હતો, 7 ડાબલી. એની અંદરમાં એક એક વસ્તુ મેં રાખી હતી. એના ઉપર મેં ટેપ મારી દીધી હતી, અંદર શું છે એ ખબર પડે નહીં. એટલે મેં ઊભા થઈને એવી જાહેરાત કરી કે ભાઈ, જેમ આ ભાઈએ વાત કરી, એનું નામ કાળુભાઈ હતા. કાળુભાઈએ કીધું કે માતાજી તો અંતર્યામી છે અને એ તો કહી શકે. કે મેં કીધું બિલકુલ સાચી વાત છે, માતાજી અંતર્યામી છે ને કહી શકે. આપણે 15 કિલોમીટર દૂર જવું નથી.
આ 7 ડબલી હું લઈને આવ્યો છું, જે ધૂણે એક ડાબલી એના ખિસ્સામાં મૂકશું અને બાકી 6 જણા તમારામાંથી જે ઊભા થાય એના ખિસ્સામાં એક એક ડાબલી. એ 7 માંથી 5 ખોટા પડે ત્યાં સુધી માતાજીને છૂટ. 2 ખાલી કહી દે કે આની અંદરમાં શું છે, એટલે આ જે અહીંયા માતાજીના ભુવાને હું 1 લાખ મારા તરફથી અનુદાન આપું અને અહીંયા જે ભવ્ય મંદિર બનાવવું છે એ બધો જ ખર્ચ તમામ અમારા પરિવાર તરફથી. હવે જેને ધૂણવું હોય ધૂણું. હવે જુઓ આ લોકો કેટલી ચાલાકી કરતા હોય છે. એને 15 કિલોમીટર દૂર જે ક્યાંય મૂકી આવ્યા એના મળતિયાને એને ખબર હોય એક કાકરે 2 પક્ષી મારે, બીજો કોઈ ભૂવો ન થાય. અને આ ભાઈ કહી દે એટલે આખો સમાજ એટલો ઇમ્પ્રેસ થાય કે વાહ, આ માતાજીએ 15 કિલોમીટર દૂરનું કહી દીધું. આવી છેતરપિંડીઓ સમાજમાં ચાલે છે. સવાર સુધી અમે બેઠા, મનસુખભાઈ અહીંયા ધુવાડો કરવામાં બાકી ન રાખ્યો, ડાકલા વગાડવામાં બાકી ન રાખ્યું, બધા જ થાકી ગયા. હવે ઓલી ખબર છે 15 કિલોમીટરની, પણ આ ડાબલી એની ખબર નહોતી. કોઈ ન થયું. પછી મોટા ભાઈ મારા બને કે હવે હાલ ભાઈ હાલ, અહીંયાથી હવે આપણે નીકળીએ. પણ મને ખબર કે જેવા આપણે નીકળશું ને એટલે માતાજી હજરા હજુર છે, આવશે. એટલે મેં કીધું ભાઈ, મને કે ના બેટા હવે હું થાકી ગયો, હવે નીકળવું અહીંથી. એટલે પછી મને એમ થયું કે મોટા ભાઈને ના તો પાડી નહીં શકાય. એટલે મને ભગવાને એક સરસ માતાજીએ જ વિચાર આપ્યો કે તું આ તારું કામ, કઝિન ને બધા આવ્યા છે ને, એટલે એ નરેન્દ્રભાઈ એમનું નામ, ઉભા થાવ જરા, બધા જોઈ લે તમને. આ કામ હું એને સોંપતો ગયો. હું કહું ભાઈ અમે તો જઈએ છીએ, પણ અમારું જે વાત છે એ વાત હજી તમારા વચ્ચે એમને. આ ડાબલી અને નરેન્દ્રભાઈ કીધું કે બહુ ઈમાનદારી પૂર્વક કરજો. આ બહુ મોટો પ્રશ્ન છે. લાખ રૂપિયો એના માટે નહીં, આ જે અંધશ્રદ્ધામાં જે બધા પડ્યા એમાંથી કાઢવા માટેનો આ મોટો પ્રશ્ન છે. તમે આમાંથી ઈમાનદારી પૂર્વક કરજો. મને કે ના ભાઈ એમાં ન કહેવું પડે. અમે નીકળી ગયા, પણ હવે ડાબલી તો એવી ને એવી રહી. લગભગ સવારના 7 વાગી ગયા, ત્યાં સુધી કોઈને ધૂણવું આવ્યું નહીં. પછી આ લોકો થાય કે હાલો હવે જાય. જેવા એ નીકળ્યા માતાજી હજરા હજુર આવ્યા. હવે તમે વિચાર કરો, છતાં પણ માણસે વિચાર નથી કરવો, ચિંતન નથી કરવું. જેટલા મારા પરિવારના હતા આજે પણ એટલા જ એમાં ગળા ડૂબ છે. તો કહેવાનો અર્થ આપણે ચિંતન મનન બિલકુલ મૂકી દીધું અને પરિણામે આપણે પાપના ભાગીદારો બનવા માંડ્યા. પ્રશ્ન એ હતો કે આવી જગ્યાએ જઈ અને આપણે એમ કહીએ કે મેં દાન આપ્યું, તો એ દાનનો અર્થ છે પાપમાં પડવાનો. એ છેતરવામાં પૈસો આપણે દીધો. આપણે સારા માટે પૈસો વાપરો, પરંતુ એ પૈસાનો દુરુપયોગ. આ તો મેં મારી જગ્યા છે એટલે કીધું. તમે લોકો અનેક જગ્યાએ જાઓ છો, અનેક એવી સંસ્થાઓમાં જાઓ છો. હું જગ્યા શબ્દ વાપરું છું, પણ તમે બધા એનો અર્થ સમજો છો. જ્યાં જ્યાં તમે જઈને આ બધું આપો, આપણે બધા દાન કરીએ છીએ. આનું તમે બરાબર કાસોટીના પથ્થર ઉપર લ્યો કે ખરેખર આપણે જે આ દાન પુણ્ય કમાવા માટે કરીએ છીએ, ખરેખર આનાથી પુણ્ય મળશે કે પાપ? અને આનું ચિંતન મનન સાવ સહેલાઈથી ને સરળતાથી કરવું હોય તો બીજું લાંબુ વિચાર કરવાની જરૂર નથી. એવી જગ્યાએ જઈને ન આપીએ કે જેને ખરેખર જરૂરિયાત છે. આપણે બધા જ પરિવાર, ધંધામાં, ઘરમાં આપણી સાથે અનેક લોકોને રોજીરોટી આપીએ છીએ. આપણે બધા જ એને ઓળખીએ છીએ, આપણા સગાવાલા.
બધાને આપણે ઓળખીએ છીએ. જ્યાં જ્યાં સારા કામ થાય છે ત્યાં એવી જગ્યાએ જઈને પૈસો આપીએ કે જેનાથી ખરેખર પુણ્ય મળે. અજાણતાએ આપણે પાપના ભાગીદાર ન બની જાય. આની બહુ કાળજી આપણે લેવી જોઈએ. જ્યાં જ્યાં પુણ્ય કમાવાની વાત આપણા મગજમાં નાખવામાં આવે છે, આપણે ઘરની અંદરમાં અનેક વખત બધાના ઘરમાં, કારણ કે મૃત્યુ તો બધું નિશ્ચિત છે, એટલે દરેક ઘરમાં મૃત્યુ તો થવાનું જ છે. અને મૃત્યુ પછી આપણે અનેક આવા કર્મ કરીએ છીએ. એ મૃતાત્માની પાછળ ખરેખર એ મૃતાત્માના આત્માની પાછળ ગીતા અને વેદ એમ કહે કે જે કર્મ કરે એને જ ફળ મળે. તો પછી એ મૃત આત્મા તો અહીંયાથી વિદાય લઈને વયો ગયો. હવે એની પાછળ કર્મ આપણે જે કાંઈ કરીએ એનું ફળ એને કઈ રીતે મળે? આ ખૂબ ગહન વિષય છે. આના માટે થાય એટલા પ્રશ્નો પૂછજો. આ વિષય આટલો સરળ નથી. આપણે લોકો ખૂબ ચિંતક છીએ, એટલે તમે ખૂબ ચિંતન કરજો. પરમાત્માએ પ્રાણી, બીજા બધા અને મનુષ્ય, એનો એક જ ભેદ કર્યો છે કે મનુષ્યને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, જેના દ્વારા એ ચિંતન મનન કરી સારું શું અને ખરાબ શું એનો નિર્ણય લઈ શકે. એ શક્તિ બીજા એક પણ પ્રાણીમાં નથી. બાકી બધા જ પ્રાણીમાં બુદ્ધિ છે. બધા જ પ્રાણીને ખબર છે કે મારું કોણ, તારું કોણ, મારા એરિયાનું કોણ, બીજા એરિયામાંથી કોણ આવે છે, મને કોણ જમવાનું આપે છે, મને કોણ સારી રીતે સાચવે છે. ટીવી સિરિયલ આપણે ભાઈ ટીવીની અંદરમાં ડિસ્કવરી ચેનલ જોઈએ છે, એમાં એક પુરુષનું પણ આવે છે અને એક લેડીઝનું પણ એમાં બતાવે છે. એક વ્યક્તિએ સિંહ સાથે નાનપણથી એની સાથે રહેતા હશે, એટલા બધી આત્મીયતા કેળવી લીધી છે કે જેવો એ જંગલમાં જાય એક હારે 10-12 સિંહ દોટ મૂકે અને એનો ઘેરી લે, પછાડી નાખે, એની હારે એટલી બધી મસ્તી કરે. એનામાં પણ બુદ્ધિ છે કે આણે તો અમને મોટા કર્યા છે. એનામાં પણ બુદ્ધિ છે કે આ તો મારો છે, આને મરાય નહીં. એવા જ એક કોઈ બેન છે, એ પણ એમાં ડિસ્કવરીમાં આવે છે. એ જેવા ત્યાં જાય કે એને ચારો બાજુથી ચોટી પડે અને એ તો એને હારે ખીજવે, મસ્તી કરે. અને ઓલું એને આપણે એમ થાય કે દોટ મૂકે, હમણાં એને મારી નાખશે, પણ તેની બાજુમાં જઈને એને ચાટે. પણ એ ટ્રેન એને પણ ભાન છે. આપણે બધા અનુભવ, આપણા શેરીના કૂતરા આપણને કોઈને કહેતા નથી, એનામાં બુદ્ધિ છે કે ભાઈ આ તો મને રોટલા દેવા વાળા છે. પરંતુ નથી તો શું? એક જ વસ્તુ, ચિંતન મનન કરી, અનેક જાતના વિચારો કરી અને નિર્ણય લઈ આ સારું કે આ સારું, અને પછી જે સારું લાગે એ રસ્તે ચાલે. એ શક્તિ માત્ર એમાં નથી. તો એટલું નક્કી વિચારીએ, જે કર્મ કરે એને જ ફળ મળે. તો આનું ચિંતન મનન ચોક્કસ કરીએ. જો ચિંતન મનન કર્યા વગર મંડીશું કર્મ કરવા, તો એટલા પૂરતા આપણામાં અને બીજા પ્રાણીમાં કોઈ ભેદ નથી. કારણ કે એટલો જ ભેદ છે બીજા પ્રાણીમાં અને આપણામાં ચિંતન મનનનો. બાકી તો આપણે ખાઈએ છીએ, પીએ છીએ, એ પણ ખાય છે, પીએ છે. આપણે પણ બાળકોને જન્મ દઈએ, એ પણ જન્મ દઈએ. આપણે પણ બાળકોને મોટા કરીએ, એ પણ મોટા કરીએ. આપણે પણ જીવન નિર્વાહ માટે મહેનત કરીએ, એ પણ જીવન નિર્વાહ માટે મહેનત કરે છે. તો ફરક માત્ર ચિંતન મનન અધ્યયન મીમાંસાનો જ છે. અને એ ચિંતન મનન અધ્યયન મીમાંસા જે કરે એને જ ફળ મળે. આનું સતત કરીએ અને પછી જીવનના આચરણમાં લઈએ. આજનો સમય સમાપ્ત થાય છે, એટલે બધા ટટાર બેસી જશું. શાંતિ પાઠ કરી, પ્રસાદ લઈ અને પછી જ બધા અહીંયાથી ઉભા થશું. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિર
औषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्ति क्षमा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यो नमः सबको सादर नमस्ते जी બધા એકબીજાને નમસ્તે કરી લેશું નમસ્તે